નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. વફ કાયદો આજથી લાગુ. પશ્ચિમ બંગાળમાં હિંસા, વિરોધીઓએ પથ્થરમારો કર્યો. વર્ક વિઝા પર લટકતી તલવાર. 3 લાખ ભારતીય વિદ્યાર્થીઓનું સપનું રોડાશે. છોડવું પડશે અમેરિકા. એપલ હવે ભારતમાંથી આઈફોન એક્સપોર્ટ વધારશે. ચીન પર ટેરિફને પગલે કંપનીના શેરમાં કડાકા પછી નિર્ણય. નવસારીની પૂર્ણા નદીમાં 5 લોકો ડૂબ્યા, 1નું મોત. બચાવવા નદીમાં કૂદેલો યુવક ગુમ. ગુજરાતમાં અંગ દજાડતી ગરમી. કંડલામાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું. 2008 જયપુર સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 4 આતંકવાદીને આજીવન કારાવાસની સજા. તંત્રીલેખ. ભારે કડાકા બાદ શેર માર્કેટમાં સુધારો. સેન્સેક્સમાં 1200 અંકનો ઉછાળો. અલ્લાહે મને કોઈ કારણથી જીવતી રાખી છે. પાછી આવી રહી છું. શેખ હસીનાનો યુનુસને પડકાર. એક હાથે દુપટ્ટાથી ફાંસો આપી બીજા હાથે ઓશિકાથી મોં દબાવી દીધું. પત્નીના હત્યારાના પતિની કબૂલાત. હવે ઉડાન પાર્કિંગ ક્યારે? જાણવા જેવું, વાંચવા જેવો લેખ. ભરત વૈષ્ણવ. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની અમદાવાદ ખાતે યોજાયેલ સામાન્ય સભામાં ગુજરાતના પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજના પીઢ આગેવાન શ્રી શૈલેષ ઠાકરની સર્વાનુમતે વરણી. રાજ્ય પુરસ્કાર એવોર્ડ સમારોહ હિંમતનગર ટાઉન હોલ ખાતે યોજાશે. ડીસા તાલુકા પેન્શન એસોસિએશનની 23મી વાર્ષિક સાધારણ સભા 13/4/2025ના રોજ યોજાશે. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય ભોગવિલાસ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો. રોડ સલામતી માટે રેડિયમ રિફ્લેક્ટ અવેરનેસ કેમ્પનું એપીએમસી દહેગામ ખાતે સફળ આયોજન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના રાજ્યમાં સુશાસન અને સરળીકરણ માટે કલ્યાણકારી મહેસૂલી નિર્ણયો. ગુજરાત સરકાર ગરમી સામે સાવચેતીથી એજ સલામતી. હીટવેવ સામે લડવા સજ્જ રહીએ. ગરમીમાં લૂ લાગવાથી બચીએ. હીટવેવથી બચવા શું કરવું અને શું ન કરવું અવશ્ય વાંચો. ગુજરાતની આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેફટી બાબતે વર્ચ્યુઅલ સમીક્ષા. ફાયર સેફટી લઈ કડક કડકાઈ. અર્બન આરોગ્ય કમિશનર હર્ષદકુમાર પટેલ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.